નમસ્કાર મિત્રો આજે આપણે કલર કરવાના છીએ તો આપણે પાકો કલર લાવ્યા છીએ કલરવાળાની દુકાને ત્યાંથી જુઓ તો આપણે આ એશિયન છે પેન્ટ અને આ છે આપણે લિક્વિડ એટલે કે એસએસ આ જે આપણે કલર કરવાનો હોય કલર આપણે પીસી સાથે બહુ ચોટે નહીં એ માટે આપણે આ પાણી નાખવાનું હોય છે એટલે થોડો કલર આછો થાય બરાબર એટલે આ જે લિક્વિડ છે એ આ રીતે હોય છે અને આ જે આપણે કલર લાવ્યા એને આ ડબ્બાને પહેલાં હલાવવાનો છે જેથી કલર નીચે બેસી ગયો હોય તો એ સારી રીતે મિક્સ થઈ જાય અને પછી આપણે ખોલવાનો છે તો આ રીતે તમારે ખોલી લેવાનો છે મિત્રો આ જે કલર છે એ એકવાર ડબ્બો ખોલ્યા પછી ફિટ બરાબર કરવો જરૂરી છે નકર જો થોડીક હવા અંદર કે ખુલ્લો રહેશે તો આ કલર છે એ જામી જશે અને કંઈ કામનો રહેશે નહીં એટલે આપણે જ્યારે ખોલ્યા પછી તરત આપણે જેટલો કલર કાઢવાનો છે એ કલર આપણે કાઢી અને તરત આપણે બંધ કરી દઈશું જેથી આ કલર આપણો સુકાય નહીં જો હવે આ કલર આ રીતે આપણે હલાવ્યો હતો અને હવે આ રીતે કાઢી લેવાનો છે અને પછી આપણે આ ઢાંકણ તરત એને બંધ કરી દઈશું જો આ રીતે એની અંદર હવા ના જાય એ રીતે આપણે બંધ કરી દેવાનો છે હવે આની અંદર આપણે આ જે કલરનું પાણી છે એટલે કે લિક્વિડ છે એસએસ એ આપણે નાખવાના છીએ જો આ કલર છે એ ઘાટો છે બરાબર હવે આપણે એસએસ નાખશું એટલે થોડોક કલર છે એ પાતળો થશે એટલે આપણે કલરનું લિક્વિડ નાખશું જો આપણે લિક્વિડ થોડુંક જ નાખવાનું છે જેથી આપણું કલર આછો ન થાય બરાબર જેટલો આપણે તમારે આછો કરવો હોય એટલે કે પીસી સાથે ચોટી નહીં જાય બરાબર જો આ પીસી સાથે ચોટશે નહીં કલર એટલે તમે એસએસ નાખશો ને એટલે જો હવે આપણો કલર આપણે જરૂર પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે મિત્રો બને ત્યાં સુધી કલર આપણે કરવાનો છે ડબ્બામાં કે કોઈમાં તો નીચે પેપર રાખવું જરૂરી છે આ કલર જશે નહીં બરાબર કલર ચોટી જાય છે તો હવે આપણે કલર કરવા માટે સૌપ્રથમ આપણે જુઓ કલરનું નીચે પેપર મૂકી દીધું આ કલર છે કે પડે અથવા હાથ ધોવો હોય તમારે તો એસએસ તમે નાખશો અને ઘસશો તો તમારે કલર નીકળી જશે તો હવે કલર કરવા માટે આ રીતે કરવાનું છે જો આ રીતે પીસી આપણે ડબ્બામાં બુડાવી અને આ રીતે ધીરે ધીરે લાઇન ટુ લાઇન કલરને આ રીતે લગાડતો જવાનો છે જો આ રીતે આપણે લાઇન ટુ લાઇન લેવાનો છે હવે તમને જ્યાં આછું લાગે ને બીજી વાર પીસી મારી દેવાની છે અને વધારે તમારે આછો લાગતો હોય તો આપણે થોડુંક કલર ફરીવાર નાખી દેવાનો છે બરાબર એટલે કલર આપણે પરફેક્ટ થઈ જશે જો હવે આપણે લાઇન ટુ લાઇન આપણે આ રીતે કલરને તમારે કરતું રહેવાનું છે જ્યાં સુધી સુકાય નહીં સુકાતા આપણે 1 થી 2 કલાક થશે ત્યાં સુધી આપણે અડવાનું નથી પતરા ઉપર સુકાતા થોડીક વાર લાગે લાકડા ઉપર હોય તો ઝડપી સુકાય બરાબર તો જો આ લાઇન ટુ લાઇન આ રીતે આપણે કલર કરવાનો જો પહેલાં મિત્રો આસો લાગે તમને તો થોડોક સુકાઈ જાય પછી તમારે બીજો હાથ મારવાનો એટલે કે બીજી વાર પીસી મારશો એટલે ફૂલ ઘાટો થઈ જશે જુઓ તમારે પીસી આ રીતે પકડવાની છે અને આ રીતે તમારે કલર કરવાનો છે કલર જો પાછી તમારી પીસી આ ચોંટવા મળે તો તમે પાછું લિક્વિડ એટલે કે એસએસ નાખી શકો છો આ રીતે આપણે પતરા ઉપર કરવાનો છે એટલે આપણે થોડો ઘાટો રાખવાનો છે કલર બરાબર એસએસ ઓછું નાખવાનું છે જો લાકડા ઉપર કરવાનો હોય તો પીસી આપણી આ બ્રશ છે એ વધારે લાકડા ઉપર ચોંટતો હોય છે તો આપણે એમાં એસએસ એટલે કે પાણી નાખવું પડે છે પતરામાં બને ત્યાં સુધી પીસી ચોંટતી નથી એટલે આપણે જો આ લાઇન ટુ લાઇન આપણે જેવો ઘાટો કરવાનો છે એ રીતે આપણે લેવાનો છે જો વધારે તમને આસો લાગે તો તમે થોડી વાર પછી બીજી વાર પીસી તમે મારી શકો છો તમારે ફૂલ ઘાટો કરવો હોય તો ઉપર બીજો ઘાટો થશે નહીં એટલે થોડી વાર સુકાય એટલે તરત તમે બીજો હાથ મારો તો ફૂલ ઘાટો થઈ જશે તો મિત્રો તમે ઘરે બેઠા તમે કલર કરી શકો છો આ રીતે
મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને અવનવા વિડીયો લાવતો હોઈશું રિપેરિંગના, નવું શીખવાના મિત્રો. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જુઓ તો હવે આપણો ડબ્બો કલર થઈ ગયો છે. આ કલર છે એ લાકડાનો કલર છે, લાકડીયો કલર.